સંઘવી કિરણ કુમાર વાગીલાલ, ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી, માંડવી, કચ્છ. અમારી સંસ્થા છેલ્લા 33 વર્ષથી મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સારું નેત્રદીપક કામગીરી કરે છે. હાલ 34મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજરોજ કોઠારા મધ્યે સ્પાઇન સર્જરી માટેના કેમ્પનું આયોજન કરેલું છે. જેમાં આવનાર તમામ દર્દીઓને તપાસી અને જે કોઈ દર્દીઓને સ્પાઇનની તકલીફ હશે એમને માંડવી બોલાવી એમનું MRI વગેરે બધા રિપોર્ટો કરાવી અને એમનું ઓપરેશન કરાવી આપવામાં આવશે. અને એ ઓપરેશન પણ સંપૂર્ણ ફ્રી નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આજે સ્પાઇનના ઓપરેશનો 2 લાખથી 8 લાખ રૂપિયા જેટલો માત્ર ખર્ચ થાય છે, છતાં અમારી સંસ્થા બિલકુલ નિઃશુલ્ક બોમ્બેના સ્પેશિયલ સ્પાઇન સર્જન અભયભાઈની રાહબરી નીચે આ એક અમે સારામાં સારું કચ્છ માટેની ઝુંબેશ ઉપાડી છે. અને મને ખાતરી છે કે એમાં અમે ખૂબ જ સારા લોકોને ઉપયોગી થશું. અસ્તુ. જય જવાન. ટ્રસ્ટી અને પ્રવક્તા, જનકલ્યાણ મેડિકલ સોસાયટી, માંડવી. અમારી જે સંસ્થા છે એણે સફળતાપૂર્વક 33 વર્ષ સંપન્ન કરેલ છે અને 34મા વર્ષમાં પ્રવેશ કરે છે. અમારા સંસ્થાના ચેરમેન મારી બાજુમાં જ છે, કિરણભાઈ સંઘવી, મંત્રી શ્રી અરવિંદભાઈ શાહ, અમારા નિવૃત્ત સનદી અધિકારી સોનકી સાહેબ, અને કચ્છમાં સેવામાં જેનું નામ પહેલે નંબર છે એવા પ્રબોધભાઈ મુંડવા અત્રે ઉપસ્થિત છે. ત્યારે અમે વિચાર્યું અમારી સંસ્થાએ કે એવો કેમ્પ કરીએ કે લોકો આજે પૈસા ખર્ચી શકતા નથી અને 8 થી 10, હમણાં ચેરમેન સાહેબે કીધું બહુ સાચી વાત, 8 થી 10 લાખ રૂપિયા જેનો ખર્ચ થાય છે, લોકો ખર્ચી શકે એમ છે નહીં. અને મણકાની તકલીફ થાય એટલે 50 વર્ષ થઈ જાય. અમારી સંસ્થા વિશે એ બધા દોડતા થાય અને એના માટેની આ જીમ કરી અને કોઠારાથી આનું સ્ટાર્ટિંગ કર્યું. મને ખુશી એ વાતની છે કે હું કોઠારામાં જ ભણ્યો છું. 20 વર્ષ મેં અબડાસામાં કાઢ્યા છે અને મને વધુ આનંદ એ થાય છે કે આજે મારા મિત્ર મધુકાંતભાઈ શાહ, જે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 7 વર્ષ ફરજ બજાવી અને ખૂબ સુંદર કામ કર્યું એને, અને SSCમાં જ્યારે એ પાસ થયા ત્યારે હાઈસ્કૂલનો રેકોર્ડ બ્રેક કર્યો. અને અમારી સંસ્થાની વાત કરીએ તો અવારનવાર આવા મેડિકલ કેમ્પો રાખીએ છીએ. માત્ર કેમ્પ રાખવાથી લોકોનું કલ્યાણ નથી થતું, પણ અમારી સંસ્થા એવું નથી કરતી. કેટલીક જગ્યાએ કેમ્પ થતા હોય છે પણ દવાની ચીઠી લખી દેવામાં આવે છે. મોંઘી દવા દર્દીઓને બહારથી લેવી પડે છે, પૈસા ન હોય લઈ શકતા નથી, તેથી કેમ્પનો હેતુ માર્યો જાય છે. જ્યારે અમારી સંસ્થા અહીં જે દર્દીઓ આવશે એને તપાસીને દવા પણ ફ્રી આપવામાં આવશે. અને અભયભાઈ જે નાઈને છે એ મુંબઈથી આવશે અને જે કંઈ દર્દીઓ હશે એ બધા દર્દીઓને અમે માંડવી બોલાવશું અમારી જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં. અને એના ઓપરેશન અમારે ચેરમેન સાહેબે કીધું નિઃશુલ્ક, એક પણ પૈસો લીધા વગર અમે ઓપરેશન કરી આપશું. આજે તો કેમ્પનું સ્ટાર્ટિંગ કર્યું છે. આવા કેમ્પ 4 કેમ્પોનું આયોજન અમારા કિરણભાઈ કર્યું છે. અમારી સંસ્થાની જે ટ્રસ્ટી મંડળ છે ને એણે વિચાર્યું કે આવા કંઈ મિનિમમ કચ્છમાં લોકોની વસ્તી પ્રમાણે મિનિમમ 4 કેમ્પ તો કરવા જ જોઈએ. આજે પહેલો કેમ્પ 13મી માર્ચના રાખવામાં આવ્યો છે. બીજો કેમ્પ 19 તારીખે માંડવી પ્રોપરમાં છે. ત્રીજો કેમ્પ 20 તારીખે નખત્રાણા છે અને ચોથો કેમ્પ 21 તારીખે મુંદ્રા છે. અમારો હેતુ એ જ છે કે લોકો રડતા રડતા ભલે આવે પણ જાય ત્યારે હસતા હસતા જાય અને લોકો બધા વ્યવસ્થિત રીતે થઈ જાય. અને અમારી સંસ્થા એ જ ઈચ્છે છે કે લોકોની સેવા કરવી. સેવા એ જ એનો ઉદ્દેશ છે. કિરણભાઈ કહે છે અમે જે કામ કરીએ છીએ ને એ કામ એવું કરીએ છીએ કે લોકોના હિત માટે હોય. અત્યારે મોદી સાહેબની વાત કરીએ ને એની વિકાસલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે, તો એ મોદી સાહેબના કાર્યક્રમના અંતર્ગત જ છે. વિકાસલક્ષી કામ આજે શરૂ થઈ રહ્યું છે. અસ્તુ. જય હિનેન્દ્ર, જય જિનેન્દ્ર. કે સોલંકી, જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો ટ્રસ્ટી છું. આજે અમારા સંસ્થા દ્વારા 34મા વર્ષના પ્રવેશ નિમિત્તે હાડકાના જે દર્દી તકલીફ ભોગવતા હોય તેવી વ્યક્તિઓનું સ્ક્રુટિના માટે સૌપ્રથમ કેમ્પ કે કોઠારા માટે યોજેલ છે. કોઠારા હોસ્પિટલ તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલ છે અને આજની અંદાજિત 100થી વધુ દર્દીઓ આ કેમ્પમાં આવેલ છે અને તેમાંથી જે ઓપરેશન લાયક જે પણ દર્દીઓ હશે એને
નિઃશુલ્ક ઓપરેશન કરવાની અમારી સંસ્થાની નેમ છે. આ આવા કેમ્પોનો લાભ કચ્છની બહોળી જનતા લે એવી હું વિનંતી કરું છું. સોસાયટી માંડવી દ્વારા આજે કોઠારા સાર્વજનિક દવાખાના માટે બધે મણકાનો એટલે સ્પાઇનનો એક કેમ્પનું આયોજન કરવાનું છે અને જેનો વિશાળ સંખ્યામાં અબડાસાવાસીઓ કોઠારાવાસીઓ લાભ લઈ રહ્યા છે. જનકલ્યાણ મેડિકલ સોસાયટી આજે વર્ષોથી ઉજવતા આવે છે. માનવ સેવા એ પ્રભુ સેવાને મનાયેલી આ સંસ્થા વર્ષોથી મેડિકલ ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી રહી છે અને કચ્છમાં પણ વારંવાર કેમ્પો યોજાતા હોય છે અને વિશાળ સંખ્યામાં દર્દીઓ આ કેમ્પોનો લાભ લેતા હોય છે. પણ સૌથી અઘરી બાબત એ છે કે જ્યારે મણકાને નુકસાન થાય ત્યારે મણકાને ફરી પાછો સાજો કરવા માટેનું કાર્ય અઘરું છે. એના ઓપરેશન પણ આજે કેટલા બધા મોંઘા છે. ત્યારે આ માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દરેક દર્દીઓને ખૂબ જ મદદરૂપ થઈ આવા કેમ્પો યોજી એમનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે આજે જુઓ કોઠારાની અંદર 100થી વધારે દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો છે. તો આવી રીતે કચ્છની અંદર એક સરસ મજાનું કાર્ય અને સુંદર કાર્ય આરોગ્ય ક્ષેત્રે માંડવી જનકલ્યાણ સોસાયટી કરી રહી છે. આ ટીમના સર્વે સભ્યોને મારા વંદન. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.